જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વરસાદની. તો દર્શક મિત્રો, ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલ સવારના 6 વાગ્યાથી આજના સવારના 6 વાગ્યા દરમિયાન જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકા દીઠ સરકારી આંકડાની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકામાં 92 mm એટલે કે 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પાવીજેતપુરમાં 64 mm એટલે કે 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કવાંટ તાલુકામાં 76 mm એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બોડેલી તાલુકામાં 82 mm એટલે કે 3.25 ઇંચ અને સંખેડામાં 28 mm એટલે કે 1 ઇંચ જેટલો અને નસવાડીમાં 74 mm એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે આ વર્ષનો જે સરેરાશ વરસાદ છે, છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીમાં 100% વરસાદનો આંકડો વટાવી ચૂક્યો. જિલ્લામાં જે સરેરાશ વરસાદ વરસ્યો છે તે 100% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધી જિલ્લામાં દરેક તાલુકામાં વરસેલા કુલ વરસાદની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકામાં 136.84% વરસાદ નોંધાયો છે. પાવીજેતપુરમાં 91.97%, કવાંટ તાલુકામાં 105.88%, બોડેલીમાં 87.88%, સંખેડામાં 84.17% અને નસવાડીમાં 103.51% વરસાદ નોંધાયો છે. એટલે કે 100.48% વરસાદ જિલ્લામાં સરેરાશ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લામાં 100% વરસાદ આ મોસમનો જે કહી શકાય કે સરેરાશ છેલ્લા 30 વર્ષનો વરસાદનો જે આંકડો છે 1002.83 છે. કુલ 1002.83 મિલીમીટર વરસાદ છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદનો આંકડો છે. અને આ વર્ષનો અત્યાર સુધીના સરેરાશ વરસાદનો જે આંકડો છે તે 1072.17 ઉપર પહોંચ્યો છે. એટલે કે 100.48% વરસાદ આ વર્ષનો અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. ગઈકાલથી ફરીથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ વરસાદ સારો એવો વરસ્યો હતો. આ વર્ષે આમ તો એકંદરે જે ખેતીલાયક કહી શકાય તે પ્રકારનો વરસાદ થયો છે. જો કે ક્યારેક ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરો છે તેમાં પાકને નુકસાન પણ થયું છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.